રાજુભાઈને કેટલું સમર્થન છે ભાજપમાં જોડાયા પછી? કામ કરશે એવું લાગે ને તો તમે જોડાવી કામ થશે ભાજપમાં આવ્યા પછી? 100% સાહેબ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. રાજુભાઈ બીજી વખત જેલમાં ગયા, પણ હવે એમને એવું થયું છે કે ભાજપમાં જોડાવાથી થશે તો આમાં શું છે, લોંગ ટાઈમ તકલીફ થાવી જેલમાં જવાથી, એટલે એમને વિચાર્યું કે આમાં પાણી આલું એના કરતા કરવામાં સારું. એટલે તમને ભાજપથી મતલબ નથી, રાજુભાઈથી મતલબ? રાજુભાઈથી મતલબ છે. રાજુભાઈ કોઈ પણ પાર્ટીમાં જાય એની હારે અમે છીએ. આ 10,000 કરોડ રૂપિયા જે સરકારે આપ્યા છે તમને મળ્યા છે? તમને નુકસાન તો હતું જે વિસ્તારમાં? હાઈક ને પણ તે રાહત રહે ને, એટલે જે નુકસાની થઈ છે એમાં. રાજુભાઈની વાત છે ભાજપ સાંભળશે એમ? રાજુભાઈ વ્યક્તિત્વ જેવું છે ને, કોઈ પાર્ટીના મોહતાજ નથી. લાગે છે કામ થશે ભાજપમાં આવ્યા પછી? જ્યારથી એમને આંદોલન શરૂઆત કરી ત્યારથી અમે એમની સાથે જ છીએ. રાજુભાઈ પાછો પક્ષ પલટો તો નહીં કરે ને? રાજુભાઈને કામ થાય એટલે એ ન કરે. રાજુભાઈ ભાજપમાં જોડાયા છે, તમારું શું કહેવું છે? ભાજપમાં જોડાય અમે રાજી થાય, એમાં શું બીજું કહેવાનું? લાગે છે કે ભાજપ છે એ રાજુભાઈ કરપડા જે ભાજપમાં જોડાયા એમનું સાંભળશે? જોઈશે ને તો આવનાર સમય કહેશે ને. ખેડૂતોને અત્યારે પૂછીને આવ્યો છે, આવનાર સમય કહેશે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. રાજુ કરપડા આજે ભાજપના થયા, પણ એ સાથે જ એમના સમર્થકો પણ ભાજપની અંદર જોડાયા છે. હવે રાજુ કરપડા ભાજપમાં જોડાયા પછી કેવા મુદ્દા ઉઠાવે છે તેમના ઉપર સૌ કોઈની નજર છે, પરંતુ આ વખતે એમના સમર્થકો શું કહી રહ્યા છે તેમની સાથે ચર્ચા કરવી છે. સુરેન્દ્રનગર જિલ્લાથી લગભગ આ તમામ જે ખેડૂતો છે આવ્યા છે. દાદા, સુરેન્દ્રનગરથી આવ્યા છો? હા. રાજુભાઈને કેટલું સમર્થન છે ભાજપમાં જોડાયા પછી? સારું તો ઘણું રાજુભાઈ કામ ઘણા કરશે? માણસો કામ કરશે એવું લાગે ને તો તમે જોડાવી હતું. તો પેલા શેમાં હતા તમે? હે પેલા ભાજપમાં હતા કે કઈ પાર્ટી સાથે ના, હતા? તો નહીં જમાય. દાદા નહીં હા. આવે. બોલો. રાજુભાઈ જોડાયા છે, હવે શું કરવાનું? હવે ભાજપમાં જોડે, અમે એમની સાથે જ છીએ. કામ થશે ભાજપમાં આવ્યા પછી? 100% સાહેબ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ અલગ જે હળદળકાંડનો મુદ્દો સામે આવ્યો તો બધાએ જોયું. રાજુભાઈ બીજી વખત જેલમાં ગયા, પણ હવે એમને એવું થયું છે કે ભાજપમાં જોડાવાથી થશે તો અત્યાર સુધી જ્યારે આમ આદમી પાર્ટીમાં હતા ત્યારે એમને ક્યાંક એવું નતું લાગતું કે મારે પહેલા જવું જોઈએ? આમાં શું છે, લોંગ ટાઈમ તકલીફ થાવી જેલમાં જવાથી, એટલે એમને વિચાર્યું કે આમાં પાણી આલું એના કરતા કરવામાં સારું. એટલે પાર્ટી હારે જોડીને ખેડૂતનો વિકાસ કરવાના છે. એટલે તમને લાગે છે કે થશે ખેડૂતનો વિકાસ? 100% કોઈ શંકા જ નથી. 100% વિકાસ થાય. તમારે ત્યાં કેવી સમસ્યા છે ખેતીમાં? અમારે મૂળી તાલુકામાં પૂરી પાણીની સમસ્યા છે. પાણી જ નથી, કોઈ કેનાલનો કોઈ સ્ત્રોત જ નથી આવવાનો. એ માટે પ્રયાસ કરશે. બીજા પણ છે. રાજુભાઈ ભાજપમાં જોડાયા છે, તમે આમ આદમી પાર્ટી સાથે હતા પહેલા કે નહીં? અત્યારે રાજુભાઈ હારે જ હતા અમે. હવે હવે હજી રાજુભાઈ હારે જ છે. એટલે તમને ભાજપથી મતલબ નથી, રાજુભાઈથી મતલબ છે? રાજુભાઈથી મતલબ છે. રાજુભાઈ કોઈ પણ પાર્ટીમાં જાય એની હારે અમે છીએ. આ 10,000 કરોડ રૂપિયા જે સરકારે આપ્યા છે તમને મળ્યા છે? તમને નુકસાન તો હતું જે વિસ્તારમાં? મળ્યા 40,000 રૂપિયા મળ્યા. 40,000 એ કઈ થઈ છે? હાઈક ને પણ તે રાહત રહે ને, એટલે જે નુકસાની થઈ છે એમાં. બિયારણ તો મોંઘું આવે છે. એ તો બિયારણ તો મોંઘું છે, દવા મોંઘી છે, ખેડ મોંઘી છે, બધું મોંઘું જ છે ને. એટલે રાજુભાઈની વાત છે ભાજપ સાંભળશે એમ? સાંભળશે જ ને. રાજુભાઈ વ્યક્તિત્વ જેવું છે ને, કોઈ પાર્ટીના મોહતાજ નથી. તો પછી ભાજપમાં કેમ જોડાયા? ખેડૂતના કામ કરવા માટે, વિકાસના કામ કરવા માટે. બીજા ઘણા નેતા એવા છે, તમે હાર્દિક પટેલને ઓળખતા હશો, એમને લોકો માટે જ કામ કર્યું તો ભાજપમાં જોડાઈ ગયા. બીજા નેતાની આપણને કોઈ આઈડિયા નથી. એટલે રાજુભાઈ ભાજપમાં રહી અને ખેડૂતોના કામ કરશે? કરશે. હા. લાગે છે કામ થશે ભાજપમાં આવ્યા પછી? થશે. કઈ રીતે તમે એવું કહી શકો કે થશે? સ્થાનિક છીએ ને અમે સારી રીતે ઓળખીએ છીએ, ઘણા સાલથી ઓળખીએ છીએ. જ્યારથી એમને આંદોલન શરૂઆત કરી ત્યારથી અમે એમની સાથે જ છીએ, ઘણા ટાઈમથી. કડદાકાંડ વખતે પણ તમે એમની સાથે હતા? સાથે જ હતા. ત્યારે હમણાં જે આ વચ્ચેના સમયમાં રાજુભાઈ જેલની બહાર આવી એ પછી ઘણી બધી બેઠકો થયા છે, ત્યારે શું નક્કી થયું હતું કે ભાજપમાં કેમ જોડાવું છે? એ તો ખેડૂતને પૂછીને જ જોડાયા હતા. જ્યાં પણ એમને મિટિંગ કરી, સભા કરી, પહેલા ખેડૂતને પ્રશ્ન કર્યો હતો, ખેડૂતે એગ્રી કીધું, પછી એ જોડાયા હતા. એટલે ખેડૂતના નિર્ણયના આધારે જે રાજુભાઈ આવ્યા છે? આ ખેડૂતના નિર્ણયને આધારે. અહીંયા આવ્યા પછી કામ નહીં થાય તો રાજુભાઈ શું કરશે? અમને અત્યારે તો વિશ્વાસ થાય છે જ, તે 100% થશે. જે લોકો છે, સમર્થકો છે, ખેડૂતો છે, એમને વિશ્વાસ છે કે કામ આ વખતે થવાના છે. રાજુભાઈ પાછો પક્ષ પલટો તો નહીં કરે ને? ના, ન કરે. રાજુભાઈને કામ થાય એટલે એ ન કરે. એટલે ખાલી કામ માટે જ આવ્યા છે, ટિકિટની કઈ વાત થઈ છે? ના, એને એવું કોઈ છે જ નહીં. ટિકિટ લેવી અને પછી જ જવું એવું કાંઈ રાજુભાઈ માટે છે જ નહીં. અને ટિકિટ મળશે તો? મળશે તો લડી લેશે.
ત્યારે પણ તમે બધા સાથે જ હશો. સાથે જ તે એક જ ધારા સાથે એ જ્યાં જાય અહીંયા અમે સાથે ખેડૂત બધા સાથે ખેડૂત બધા સાથે છે. મારી સાથે રામકુભાઈ પણ છે. રાજુભાઈ ભાજપમાં જોડાયા છે, તમારું શું કહેવું છે? ભાજપમાં જોડાયા અમે રાજી થયા, એમાં શું બીજું કહેવાનું? તમે જોડાયા છો? ના, હું નથી જોડાયો. કેમ? એટલે હું નથી જોડાયો, એ તો એને પ્રશ્ન છે ને. એટલે તમે કોઈ પક્ષ સાથે છો કે ખાલી તમે ખેડૂત નેતા જ છો? ના, અત્યારે હું કોઈ પક્ષ સાથે નથી, એક જ નહીં. હું અત્યારે તો ખેડૂતના એ પોતે ખેડૂતનું કામ કરે છે, ખેડૂતના નાતે અમે એમની સાથે છીએ. લાગે છે કે ભાજપ છે એ રાજુભાઈ કરપડા જે ભાજપમાં જોડાયા એમનું સાંભળશે. જોઈશે ને તો આવનાર સમય કહેશે ને. ખેડૂતોને અત્યારે પૂછીને આવ્યો છે, આવનાર સમય કહેશે. કામ થાય છે, નથી થતા, ખેડૂતોના કામ થશે તો આગળ વધશે. એ તો ખેડૂતો પ્રશ્ન તો પૂછશે ને. રાજુ કરપડા અત્યારે ખેડૂતોને પૂછીને આવ્યો છે, સામે ખેડૂતને જવાબ તો દેવો જ પડશે ને આવનાર સમયમાં. એ હવે એને લડવાનું છે કે સરકારમાં કઈ રીતે કામ કટાવવા, ખેડૂતોના ખેતર સુધીના કામો જે છે એ કામો પૂર્ણ કરી શકે છે કે નથી કરી શકતા, એ આવનાર સમયમાં જોવા મળે આપણને. લાગે છે કે ભાજપમાં આવ્યા પછી રાજુ કરપડાનો ચહેરો ભૂસાઈ જશે, કારણ કે ઘણા બધા એવા નેતા કોંગ્રેસ હોય કે ગમે કોઈ પક્ષમાંથી આવ્યા હોય, ભાજપ એને કઈ જગ્યાએ રાખે છે તમને ને બધા લોકોને ખબર છે. જે નેતા એસી રૂમમાંથી આવતો હોય ને એ નેતાનું નામ ભૂસાઈ જાય, એનો ચહેરો ભૂસાઈ જાય. જે નેતા જમીની સ્તરથી આવતો હોય ને જમીન હારે જોડાયેલો હોય એ નેતાનું કોઈ પણ ઠેકાણે નામ ભૂસાતું નથી. એટલે કોઈ પણ નેતા હોય, જમીની સ્તરનો નેતા હોય, એનું નામ અને ચહેરો ભૂસાતો નથી. એસી રૂમ ઓફિસમાંથી જે આવ્યા હોય એ નેતાઓના ચહેરા ભૂસાઈ જાય છે ને નામ ભૂસાઈ જાય. તમારા વિસ્તારમાં ખેડૂતો બધા રાજુ કરપડાની સાથે છે? બે મતાંતર હોય, બધા ખેડૂતો કોઈ સાથે હોય નહીં. ખેડૂતો પાર્ટી હારે જોડાયેલા હોય, ખેડૂતો આગેવાનો હારે જોડાયેલા હોય. જે ખેડૂતોનું કામ કરતા હોય એના સાથે ખેડૂતો વધારે પ્રમાણમાં જોડાયેલા હોય, એ તો નિર્વિવાદિત વાત છે. હવે રાજુ કરપડા પહેલા આપમાં હતા ત્યારે આમ આદમી પાર્ટીના બીજા કોઈ નેતાઓ એવા આવ્યા હતા કે જે ખેડૂતોની સાથે ઊભા હોય? તડદો કાંડ થયો એ પછી કોઈ દેખાડો દીધો તો તમારા વિસ્તારમાં? એ તો આપ મીડિયાને ખબર છે ને, મીડિયાને ધ્યાન તો છે ને આજે કે રાજુ કરપડા 4 મહિના જેલમાં રહ્યો, એ પછી ખેડૂતો માટે થઈ અને જે અરવિંદ કેજરીવાલે એક સભા જે ફુદામડા વાંટો વચમાં કરી, એ પછી જે ખેડૂતોના પ્રશ્નો ઉકેલવાના હતા એ પ્રશ્નો ઉકેલવામાં એ ઉણા ઉતર્યા છે. એટલે કે કડદાકાંડ વખતે જે પ્રશ્ન ઉકેલવામાં જે આમ આદમી પાર્ટી છે ક્યાંક પાછળ રહી ગઈ છે. હવે એ જોવાનું છે કે આવનાર સમયની અંદર જે આવનારા પ્રશ્ન છે, કારણ કે પ્રશ્ન અત્યારે કંઈ ઊભા રહેવાના નથી. જ્યારે વરસાદ આવે છે ખેડૂતોને ઘણું નુકસાન જાય છે, બિયારણ મોંઘું હોય છે, ખેતી કરવી મુશ્કેલ બનતી જાય છે. પરંતુ આ બધાની વચ્ચે જ્યારે ખેડૂતો રાજુ કરપડા પાસે પ્રશ્ન લઈને જશે ત્યારે રાજુ કરપડા કઈ રીતે ભાજપમાં રજૂઆત કરશે, ભાજપમાંથી કામ થશે કે નહીં, એમના ઉપર સૌ કોઈનું ધ્યાન છે. જે સમર્થક, જે ખેડૂત જે વાત કરી રહ્યા છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.